સોરી, યસ, મસલ નું કીધું કે ચરબી નું કીધું? રાઈટ, ફેટ, ફેટ એટલે ચરબી, રાઈટ. અને મસલ એટલે આપણા સ્નાયુઓ, ટોટલ બોડીની જે માથાથી લઈને પગ સુધીના જે સ્નાયુઓ છે એની વાત ચાલે છે, રાઈટ. તો જો ખરેખર જો મસલ નું વજન ઘટે છે તો રોંગ મેથડ છે, અને જો ફેટ નું વજન ઘટે છે તો રાઈટ મેથડ છે. અને મસલ નું વજન છે એને શું કરો છે? ઇમ્પ્રુવમેન્ટ. આ બેઝિક અત્યારે આ ફેટ અને મસલ છે, રાઈટ, એની ડેફિનેશન છે. તો જો તમારું વજન ઓછું કરવું છે કે તમારે શરીરને ફિટ બનાવવું છે તો આ જે પ્રોસેસ છે ને એ જરૂરી છે. મસલ ઘટે તો શરીર નબળું થાય, અને ફેટ ઘટે તો શરીર ફિટ અને એટ્રેક્ટિવ બને, એ બોડી શેપમાં આવે. તો ખરેખર ફેટ શું કામ કરે? બધા ઘણા લોકોને એવું કેવું હોય કે જો આ ફેટ એટલે બધી નડતી હોય તો એ મૂકી શું કામ? રાઈટ, ઘણા લોકોને એવું થતું હોય ને. તો એ છે ને આપણા બોડીનો સ્ટોરેજ છે, સ્ટોરેજ, રાઈટ. કે આપણું જે જીવન છે એ જે આપણને આપેલું છે, તો ખાવાનું કદાચ સમજો એક મહિના, 2 મહિના, 3 મહિના જો ન મળે તો પણ જે આપણું શરીર ચાલે ને, તો એ કેવી રીતે ચાલે? આ ફેટની અંદર વિટામિન, મિનરલ્સ, પ્રોટીન, ફાઈબર વગેરે જે પણ જરૂરી તત્વો છે ને એ બધું એની અંદર સ્ટોર થતું હોય, રાઈટ. ને એ બોડીને શું આપે? તો કે એનર્જી આપે, રાઈટ. જો મુખ્ય એનું કામ છે જે એનર્જી આપવાનું, રાઈટ. તો એનર્જી શેમાંથી મળે? કાર્બોહાઈડ્રેટ માંથી, રાઈટ. તો વધારે પડતું જે કાર્બોહાઈડ્રેટ, ગઈકાલે સાંજે જેટલા લોકો હશે એમને આ સેશન થોડુંક ધ્યાનમાં લેવાનું હશે, રાઈટ. વધારે પડતું સુગર યા તો કાર્બોહાઈડ્રેટ એ જે છે એ જે શરીરમાં જે પડ્યું રહે છે, રાઈટ, એ ફેટમાં કન્વર્ટ થાય છે, રાઈટ. અને ત્યાં સ્ટોર થાય છે, કન્વર્ટ થાય ને ત્યાં સ્ટોર થાય. અને એ સ્ટોર જે છે ને એ વધારાનું જે નકામા જે તત્વો એને કહેવાય વધુ પડતી ફેટ. અને પછીનો જન્મ થાય કયો? જે બેલી ફેટ કહેવાય, ઓબેસિટી કહેવાય. આ બધા જન્મથી છે એ ત્યાંથી શરૂઆત થાય. તો આ ફેટની અંદર 2 પ્રકાર પાછા આવે, એક તો સબક્યુટેનિયસ ફેટ અને બીજું છે વિસરલ ફેટ. તો સબક્યુટેનિયસ ફેટ એટલે કઈ રીતે? કે જે આપણે સ્કિન હોય ને, સ્કિન એની નીચે રહેલું હોય, રાઈટ. એટલે પકડી શકાય, જેમ કેમ કે આ તમે પકડો, રાઈટ. તો એની સ્કિનની નીચે જે રહેલી હોય ને એને કહેવાય સબક્યુટેનિયસ ફેટ. જો તમને ફોટો દ્વારા સમજાવો, રાઈટ. જો આ ઉપર હેર છે, આ રૂવાડા કહેવાય ને જે આપણા શરીર ઉપર, તો આ એ છે. પછી સ્કિન નો એક લેયર, અને અહીંયા જે છે એ આ ફેટ થતી હોય, રાઈટ. ફેટ સેલ હોય ને એનો એક સમૂહ હોય, એ અહીંયા છે એ સ્ટોરેજ થાય, અને પછી જો મસલ આવે છે, રાઈટ. તો આ પ્રકારનો અહીંયા જે પાર્ટ હોય ને એ સ્ટોરેજ થવા લાગે. હવે બીજું જે વિસરણ ફેટ કહેવાય ને એવું શું છે? આ શરીરના જે 78 પ્રકારના જે અંગો છે, હૃદય, ફેફસા, લીવર, કિડની, એની ઉપર જામે, એને વિસરણ ફેટ કહેવાય. અને સાઈડમાં જે છે ને એ સબક્યુટેનિયસ ફેટ કહેવાય, રાઈટ. તો આ જે ફેટ છે આપણે આને ઉપર આજે ચર્ચા કરવાના છીએ. ઓકે, હવે આજે બીજું આપણે સાથે મસલની પણ વાત કરી, રાઈટ. તો એ પણ અહીંયા થોડું આપણે પહેલા જોઈ લે, પછી આપણે આગળ ટોપિક થી થોડું સમજીએ, રાઈટ. જો મસલ છે ને એ શું છે કે સ્નાયુનો એક પ્રકાર છે, અને જે આવી રીતે જે ટોટલ બોડીની અંદર હોય ને, તો એ મસલનો જે ફોટો છે, રાઈટ, કે જેને સ્કેલેટલ મસલ કહેવાય. તો સ્કિનનું જે લેયર જે ખરેખર એનું વજન વધારે હોવું જોઈએ, એટલે કે માપસરનું એનું પણ વજન હોવું જોઈએ, રાઈટ. એટલે જો તમને એક ફોટો બતાવું, રાઈટ. માણસ પટલા લાગતા હોય અને આ માણસમાં ફરક છે. બીજો એક જ મિનિટ, હું તમને બીજો એક ફોટો બતાવું. આપણે જે વજન વધારે આવે છે ને, જો આ જે દેખાય ને એ જ ફેટ છે, ચરબી. આ પેન જે મૂકેલી છે ને એ, રાઈટ, આ પેન જે મૂકેલી છે એ છે ચરબી. અને બાજુમાં નાનકડું તો જે પડ્યું છે એ બંનેનું વજન સેમ છે, પણ એ મસલ છે, રાઈટ. તો આપણું જે વજન જે વધારે લાગે છે, જે આપણે એક્સ્ટ્રા જે લઈને ફરીએ છીએ, રાઈટ. તો ઈ જે આ છે ને આ ચરબીનું, એનું લઈને ફરીએ છીએ. ખરેખર રાખવાનું શેનું છે? આનું. પણ આ વીક પડે છે અને આ વધતું જાય છે, અને એના કારણે અત્યારે જે બધા કહેવાય ને પ્રોબ્લેમ,
જેટલા પણ પ્રોબ્લેમ છે એ બધા વધારે પડતી ચરબીના છે. તો હજુ એક તમને ફોટો બતાવ્યો એટલે વધારે તમને ખ્યાલ આવશે. આપણે કદાચ સમજો આ બંનેનું વજન સેમ જ છે, આ બંને વ્યક્તિઓનું, રાઈટ? પણ એકમાં છે એ સ્નાયુઓનું વજન વધારે છે અને એકમાં છે એ ચરબીનું વજન વધારે છે. ઓકે, આ સમજો કે આવું કદાચ સમજો કે ઘણા લોકો છે કે મારે આવું બોડી કઈ જોતું નથી, રાઈટ? તો આવું બોડી નથી જોતું તો એવું જરૂરી નથી કે સમજો કે મસલ છે એટલા બધા ઇમ્પ્રુવમેન્ટ કરીને રોજ માનો કે કસરત કરવી જોઈએ, રાઈટ? પણ સમજો કે આપણે ડાયટની અંદર જો થોડો ફેરફાર કરીને બેઝિક ઉપર ફોકસ કરીએ તો નોર્મલ બોડી તો કરી શકાય, ફિટ બોડી તો કરી જ શકાય, રાઈટ? યસ, પરફેક્ટ. તો હવે આપણે થોડુંક હવે ટોપિક તરફ સમજીએ. કેટલા લોકોને આમાં ફેટ અને મસલ વિશે થોડુંક ઇમેજ દ્વારા સમજાઈ ગયું? પહેલા તો ચેટ બોક્સ ની અંદર લખો યસ, ચેટ બોક્સ ની અંદર લખો યસ. ચાલો, ઇમેજ દ્વારા પહેલા તો સમજાણો હોય કે હા આવું કંઈક હોય છે, રાઈટ? યસ, વાવ, અમેઝિંગ. દાદુભાઈ, જ્યોતિબેન, શાંતિલાલભાઈ, પરેશભાઈ, અમેઝિંગ. જબરદસ્ત ક્લેપિંગ કરીશું આ બધા લોકો માટે. યસ, અને આનાથી મને ખબર પડે કેટલા લોકો એક્ટિવ છે, રાઈટ? યસ, પરફેક્ટ, જબરજસ્ત. તો હવે આનો જે કહેવાય ને, પહેલો તો ફેટ, સબક્યુટેનિયસ ફેટ જે ચામડી નીચે પકડી શકાય, અને વિસરલ ફેટ છે અંદરના. તો અંદરના જે છે ને એ સૌથી વધુ ડેન્જર છે, વિસરલ ફેટ, રાઈટ? કેમ કે એ શું કરે, આ 78 પ્રકારના જે આપણા શરીરના જે મેનેજરો, હૃદય, ફેફસા, લીવર, કિડની, આ બધાને કામ ન કરવા દે. કોણ? વધારાની ચરબી, રાઈટ? અને મને તો એ વાતની નવાઈ લાગે, ઘણા બધા લોકોને અલગ અલગ કઈ ને કઈ બાના હોય, રાઈટ? મારી પાસે સમય નથી, સૌથી મોટું કહેવાય ને આ દુનિયાનો સ્કેમ, મારી પાસે સમય નથી, રાઈટ? ઓકે, તો કોની માટે નથી, રાઈટ? સમય નથી પણ કોની માટે નથી, રાઈટ? બીજો પ્રશ્ન મારો તરત હોય. અને જ્યારે આપણા ઘણા બધા લોકોના પ્રોબ્લેમ સોલ્વ કરતા હોય કે ભાઈ બાળકોના પ્રોબ્લેમ સોલ્વ કરીએ, પરિવારના પ્રોબ્લેમ સોલ્વ કરીએ, આજુબાજુવાળાના પ્રોબ્લેમ સોલ્વ કરીએ, સમાજના પ્રોબ્લેમ સોલ્વ કરીએ, ઘણા બધા પ્રોબ્લેમ સોલ્વ કરીએ, પણ જ્યારે શરીર છે એ ખાટલામાં ગયું હોય તો કયો પ્રોબ્લેમ પહેલો દેખાય? પોતાનો પ્રોબ્લેમ પહેલા દેખાય ને, કે બધું સાઈડમાં પેલો મૂકી દો, મને હારો કરો, રાઈટ? મારો હૃદય બગડી ગયો તો હૃદયને સારું કરો, લીવરને સારું કરો, પણ મને હારો કરો, રાઈટ? તો સમય ખરેખર કોની માટે નથી, રાઈટ? તો અહીંયા જે આપણે સમય આપે છે એ કોઈ આ કઈ એવું નથી કે નવરા બેઠા હોય એને કરવાનું છે, રાઈટ? આ જે પણ આપણે કાર્ય કરીએ છીએ એની વચ્ચે આ છે સમય કાઢીને કોના માટે? પોતાના માટે. અહીંયા આવે છે તો થોડા નિયમોને પાલન કરવાનું, કેમેરા સાથે બેસવાનું, કુળ સાથે બેસવાનું, રાઈટ? અને પ્રોપર એક જગ્યાએ વ્યવસ્થિત કપડા પહેરીને બેસવાનું, અને નોટપેડ લઈને ડાયરેક્ટ લખીને લખી શકો, કેમ કે આવું ક્યાંય શીખવામાં નહીં આવે, ગેરંટી એને નહીં આવે, રાઈટ? કોઈ શીખવાડતું નથી રસોડું કેમ સારું કરવું, રાઈટ? તો આ જે ફેટ છે ને એ આપણું જે સમજો કે શરીરમાં અત્યારે જે આપણી જે લાઈફસ્ટાઈલ છે એ ખરાબ કરવાનું કામ કરે છે. ફેટ, ચરબી, વિસરલ ફેટ વધારવાનું કામ કરે, સબક્યુટેનિયસ ફેટ છે એ વધારવાનું કામ કરે. અને જ્યારે આ વજન વધારે હોય ને ત્યારે એને કોઈ વસ્તુ 24 કલાક 365 દિવસ એ સાથે રહે. અને તાવ આવ્યો હોય કે હૃદયનું ઓપરેશન કરાવવાનું હોય, રાઈટ? કોઈ પણ કન્ડિશનમાં હોય, આ સાથે લઈને જ ફરવું પડે. એને નરેશભાઈ આ 40 કિલો જે 41 કિલો ઘટ્યો એ અત્યારે સુધી સાથે લઈને ફેર્યા ને, આમ બધી હારે લઈને ફરવાનું, દાદર ચડે તો હારે લઈને જવાનું, રાઈટ? પછી બીમાર પડ્યો ને તો હોસ્પિટલમાં હોય ને તો હારે લઈને મૂકવાનું, રાઈટ? બધી જગ્યાએ હારે લઈને જવાનું. અને પાછા શું કહેવાનું, બધા લોકો હસી રહે. યસ, શું કામ? કે વાત સાચી લાગે છે એટલે, રાઈટ? તો સમજો કે આ ફેટ છે એ કેવી રીતે લોસ થાય અને મસલ છે ઇમ્પ્રુવમેન્ટ કેવી રીતે થાય, રાઈટ? પણ એ પહેલા આપણે સમજીશું કે આ મસલ ખરેખર શું કામ સારા કરવા જોઈએ. તો એ છે તમારી તાકાત વધારવાનું છે, રાઈટ? તમારા બોડીને મજબૂતાઈ આપવાનું છે. બીજું છે કે ચયાપચયની ક્રિયા એ પણ સારી રાખવા માટે મસલ જો તમારા સારા હશે તો મેટાબોલિઝમની પ્રક્રિયા છે એ સારી થશે. અને જેટલા મસલ તમારા મજબૂત હશે એટલું તમારો ફેટ બર્નિંગ ફાસ્ટર થવાનું છે, ચરબીને કાઢવાનું કામ કરવાનું છે. ઓકે, હું જો તમને સમજાવું, પહેલાના જમાનામાં રાજા મહારાજાઓ રહેતા, રાઈટ?
તો બે રાજા જ હોય ને સામે સામે પાર્ટીમાં. આમાં એક માનો કે દિલ્હીના રાજા હોય અને એક મહારાષ્ટ્રના રાજા હોય. બે રાજા તો હોય જ ને. પોતપોતાની પ્રજા પ્રમાણે રાજા હારા જ હોય ને. પણ એ સમજો કે ઈ દિલ્હી માટે ને કોઈક મહારાષ્ટ્ર માટે એ બે બાંધે, રાઈટ? તો પોતાની પ્રજાને સામેવાળા રાજા શું લાગે? દુશ્મન જ લાગે ને, રાઈટ? તો સમજો અહીંયા જે ફેટ અને મસલનું એવું જ છે કે જેનું સૈન્ય મજબૂત હોય ને કે બીજા સૈન્યને ધક્કો મારશે, રાઈટ? તો મસલનું જો વધારે મજબૂત થયું તો એ ફેટને શું કરે? એ ફેટને ફાસ્ટ બર્ન કરવાનું કામ કરે. નીકળો અહીંથી, રાઈટ? અને જો ચરબીનું વજન વધારે છે તો એ નડ કરે, રાઈટ? એ કાઢે નહીં પણ નડે. કોને? મસલને નડે, રાઈટ? તો આ સમજી ગયું ને બેઝિક. તો કોનું સૈન્ય મજબૂત કરવાનું? મસલનું. અને એ મસલ છે એ તમારા બોડીના શેપને ઇમ્પ્રુવમેન્ટ કરે. જે સમજો કે અહીંયા સ્કિન કન્ડિશન હોય જે લબડી જતી હોય, અહીંયા લબડી જતું હોય, અહીંયા જે ટાયર બહાર નીકળ્યા હોય, રાઈટ? તો એ શું હોય? ચરબીના જે જામેલા થર હોય ને, તો એ જયારે મસલ ઇમ્પ્રુવમેન્ટ થાય તો જો ટોટલ બોડીનો શેપ લાવે કે ન લાવે? તો બોડીને શેપ લાવવાનું કામ કોણ કરે? આ મસલ છે, રાઈટ? તો મસલનું કામ સમજાઈ ગયું ને? ઓકે. હવે એના ડિફરન્સ, જો ફેટ માનો કે વધારે છે તો એ તો પેલા સોફ્ટ છે, રાઈટ? સોફ્ટ, પોચું પોચું. અને મસલ છે એ ટાઈટ છે. ફેટ છે એનર્જી સ્ટોર કરે અને પેલું જે છે એ વધારાની ફેટને બર્ન કરે, રાઈટ? ફેટ છે એ વજન વધારવાનું છે અને મસલ છે એ ફેટ બર્ન કરવાનું છે. ફેટ છે એ આળસ લાવશે અને મસલ જ્યારે વધશે ત્યારે એક્ટિવ ફીલ કરાવશે, રાઈટ? તો આ પ્રોબ્લેમને સમજીએ. ઘણા લોકો છે એ ડાયટિંગ કરે છે, રાઈટ? વજન ઓછું થાય એમાં મસલ પણ ઓછા થાય એટલે કે એ પણ ઘટે. તો રિઝલ્ટ શું આવે? ખાલી ચામડી વાળું જે બોડી હોય ને એ ઓછું થયું હોય અને એ શું કે મારું વજન ઘટી ગયું, વજન જ ઘટ્યું હોય, ફેટ ન ઘટી હોય, રાઈટ? તો સ્કિની ફેટ બોડી કહેવાય એને, રાઈટ? બીજું કે એનાથી નુકસાન મેં જે કીધું કે મેટાબોલિઝમ સ્લો થાય, ફેટ જલ્દી પાછું વધે, વીકનેસ લાગે અને બોડી લૂઝ થવા લાગે, રાઈટ? તો રાઈટ ગોલ શું હોવો જોઈએ? ફેટ લોસ પ્લસ મસલ ગેઇન. તો એની માટે કરવાનું શું? હવે એને સોલ્વ કેવી રીતે કરવાનું? તો એના 3 પિલર છે, એની ઉપર ફોકસ કરવાનું, રાઈટ? તો પહેલું આવે છે કે તમારું જે ડાયટ જે સરખું કરવાનું હોય એની અંદર પોષક તત્વો વાળું ખરેખર ડાયટ હોવું જોઈએ. ખાલી વિટામિન મિનરલ્સ વાળું નહીં. સલાડ હોય ને એમાં ખાલી વિટામિન મિનરલ્સ આવે, રાઈટ? સલાડ ને જ્યુસ પીવે ને એમાં ખાલી વિટામિન જ આવે, મિનરલ્સ જ આવે, રાઈટ? તો એવું નહીં કરવાનું. 30% પ્રોટીન, 30% ગુડ ફેટ અને 40% કાર્બોહાઈડ્રેટ, આવું જો બેલેન્સમાં કરીએ, રાઈટ? બેલેન્સમાં શું કામ કરવાનું? એ રામાયણ ન થાય ને એટલે બધી, રાઈટ? જો આ રામાયણનો અત્યારે વાત થાય ને તો તમને થોડુંક પ્રસંગ કહી દઉં કે બેલેન્સમાં શું કામ કરવાનું. રામાયણનો જન્મ શું કામ થયો ખબર છે? ઘણા બધા એવા લોકો કહેતા હોય કે